આ પરિવાર સાથે તો મારે 3 પેઢીથી નાતો છે. આ લોકો અત્યારે અહીંયા રહેવા આવ્યા છે, પરંતુ પહેલાં તો અમારા ઘરની સામે જ રહેતા હતા. હજી તેમના કાકા અને બધા ઉચલવાડીમાં જ રહે છે. જય મહાકાલી. આ જગતની અંદર હું ચોટીલાનો પગપાળા સંઘ કાઢું છું. તેમાં આ ઘરના લોકો જેમ આપણા ઘરે પ્રસંગ હોય તો માંડવો નખાવવો પડે, એમ મારા ઘરે કોઈ પણ પ્રસંગ કોઈ ત્યારે માંડવો બનીને ઉભા રહ્યા છે. ટોટલી પરિવાર એનો ખૂબ જ સંઘર્ષ છે. અને આલો પપ્પા પણ ખાસ મિત્રો હતા. એટલે મમ્મી તો મારી સામેથી જ વયા ગયા, હાલતા ચાલતા વયા ગયા. ગઈ 11ના દિવસે સાંજે 4:30 મારી સાથે વાતો કરતા હતા. બસમાં બેઠા, અમદાવાદમાં મરણ થઈ ગયું હતું, ત્યારે બસમાં બેઠા અને એને ધેટક આવી ગયો. એ ખરખરે જતા હતા, એના બદલે એના ઘરે ખરખરો કરવો પડ્યો. આવો સંજોગ આવી ગયો. જીવન નિમિત્ત માત્રનું છે. એક વખત આ પલક વિચાઈ જશે, પછી ખુલવાની નથી. તો આ જીવનમાં આ પલ તમારા હાથમાં છે, તો આ પલને પકડીને ધર્મ અને સેવા કરી લ્યો. આ બંને ભાઈઓ ખૂબ જ ધાર્મિક છે. રામાપીરનું ભગત છે, રામાપીરની દેવ કરે છે, ખૂબ જ ભક્તિ છે. અને આ હનુમાનજી વિશે તો તમે જાણતા જ હશો કે બાલ બ્રહ્મચારી છે. અને કોઈ પણ જગ્યાએ શ્રીમદ ભાગવત તથા રામાયણ જ્યાં હનુમાનજી બને છે, બંને ભાઈઓની ખૂબ જ ભક્તિ છે. એના ફલ સ્વરૂપ એના ઘરે આ બીજી કે ત્રીજી વખત આનંદના ગરબા થાય છે. જે માતાજી ભૂલચૂક માફ કરજો. આનંદના ગરબાની સાથે સાથે ગરબા રમજો.